Good morning, Standard 8. We completed Unit 1, 2 and 3 and Prose Unit 1, 2, 3. So, your syllabus is already complete. Now, we are starting Unit 4, Tell Me Why. So, take your book and pencil and underline sentences and hard words. So now let's start Unit 4, Tell Me Why. So, Activity 1, see the picture and selected the answer. Why is it happy? C, because the children are playing around it. બરાબર, જો વૃક્ષ દેખાય છે, ખુશ છે. હવે આવે છે સેકન્ડ. નીચેના બે પિક્ચરો જુઓ, એમાં શું આપેલું છે? વાય ઇઝ ઇટ સેડ? શા માટે તે દુઃખી છે? બી, બીકોઝ સમ પીપલ વોન્ટ ટુ કટ ઇટ. એન્ડ થર્ડ, વાય ઇઝ ઇટ એંગ્રી? બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન્સ એટ ઇટ. હવે આવે છે થર્ડ, એક્ટિવિટી 3. જો એમાં જે પિક્ચર આપેલું છે એ તમારે તમારી નોટમાં ડ્રો કરવાનું છે. આ તમને એક્ઝામમાં પણ પૂછાય છે, કારણ કે એમાં વૃંદાના કેટલા ફ્રેન્ડ છે, શું નામ છે અને એમનું શું રીઝન છે કે લેટ પડ્યા, એ બધું જ તમને એક્ઝામમાં આવે છે. તો આપણે એક એક કરીને જોઈએ. ફર્સ્ટ, કરણથી. કરણ વોઝ હેલ્ડ અપ ઇન અ ટ્રાફિક. Binita was confused in selected a gift for Vrunda. Viral was quarreling with her sister. Payal was sleeping, she forgot. Anju, she got confused in selecting dress which she wanted to wear. Naresh boss gave him more work. Leela fell in mud. Her dress got soiled. And Amit's train was late. જો આ બધા એના ફ્રેન્ડ છે અને બધાને કોઈને કોઈ કારણસર થોડું મોડું થયું છે, તો બધાના રીઝન પણ આપેલા છે. તો તમારે આમ દોરવું હોય તોય દોરી શકો છો, અને અલગ અલગ નામ લખી અને પેન્સિલ કલર પૂરી અને પછી દોરવું હોય અને સામે એના રીઝન લખવા હોય તો પણ તમે એને દોરી શકો છો. હવે આવે છે વાય આર ધે લેટ? શા માટે એમને મોડું થયું? ટુડે ઇઝ વૃંદાસ બર્થડે. She invited all her friends. The party began at 9 p.m. but Vrunda was in tears. Why was she in tears on such a good day? Because nobody was present at the party. At 9:15, Binita walked in a hurry. Binita, oh dear, I am sorry. Vrunda says, where were you? Why are you late today at my party? Binita says, oh, I was so confused in selecting a gift for you. Vrunda says, it's okay dear, you are my best gift. At 9:20, Payal came. Payal says, I am sorry dear. Vrunda says, why are you so late? હું જે વાક્ય બોલી એ નીચેની જે બે બ્લેન્ક્સ લાઈન છે એમાં તમારે લખવાનું છે કે પાયલનું રીઝન શું હતું. આજે વૃંદાના બર્થના દિવસે એની આંખમાં શું કામ આંસુ છે, શું કામ દુઃખી છે, એ આપણે અહીંયા બધા રીઝન દર્શાવવાના છે. હવે પાયલનું આગળ શું કહે છે? પાયલે રીઝન આપ્યું, આઈ વોઝ સ્લીપિંગ, આઈ ફરગોટ. હું સૂઈ ગઈ હતી અને હું ભૂલી ગઈ. વૃંદા સેઝ, ઓ આઈ એમ હેપી ધેટ યુ રિમેમ્બર્ડ. REMEMBERED. હવે છે એટ 9:30 વિરલ અરાઇવ્ડ. વિરલ પહોંચ્યો. વિરલ સેઝ, ડિયર વૃંદા. પછી ઉદ્ગાર ચિહ્ન એટલે એક્સક્લેમેટરી. આઈ એમ સો સોરી. વળી પાછું એક્સક્લેમેટરીની સાઇઝ. વૃંદા સેઝ, યુ હેવ કમ સો લેટ. વિરલ સેઝ, I know, KNOW. I was quarreling with my sister. Quarreling એટલે ઝઘડવું. વિરલ એની બેન સાથે ઝઘડવામાં પડ્યો હતો.
વૃંદા સેઝ બટ આઈ એમ હેપી યુ કેમ. હું ખુશ થઈ કે તું આવી ગયો. એટ 9:40 અમિત રીચ્ડ. હવે અમિત પહોંચ્યો. અમિત સેઝ ઓ માય ગોડ એક્સક્લેમેટરીની સાઇન સોરી વરી એક્સક્લેમેટરીની સાઇન. વૃંદા સેઝ I thought THOUGHT you will not come. Amit says no dear my train was late. Vrunda says oh I see no problem. બરાબર. હવે છે લાસ્ટ એટ 9:45 એટલે 9:45 વાગે નરેશ entered. Naresh says I am sorry. I know you are very angry. Vrunda says yes I am. You are late. નરેશ કે છે હવે yes but my boss gave me some more work to do and I could not leave the office early. જો એ ન સમાય તો લાઈન લાંબી કરી નાખજો. અને લાસ્ટમાં વૃંદા શું કે છે ઓકે વેલકમ. જો એણે પણ સ્વીકારી લીધું. શું કામ કે છેલ્લે એના બધા મિત્રો લેટ તો લેટ પણ પાર્ટીમાં પહોંચી આવે છે. આ બધું ટેક્સ્ટબુકમાં જ લખવાનું છે પણ એક્ઝામ માટે આ બધું આઈએમપી છે એનો ટાઈમ અને એના રીઝન્સ આ બધા જ તમને એક્ઝામમાં પૂછાય છે. હવે આપણે આવશું નેક્સ્ટ એક્ટિવિટી ઉપર. એક્ટિવિટી 3 રીઅરેન્જ ધ સેન્ટેન્સીસ એન્ડ મેક અ મિનિંગફુલ ડાયલોગ. અહીંયા જમ્બલ ડાયલોગ્સ આપેલા છે. જમ્બલ એટલે મિક્સ કરેલા. આપણે એને રીઅરેન્જ કરી અને મિનિંગફુલ વાક્યનો એક ડાયલોગ બનાવવાનું છે. એમાં ચાઇલ્ડ, જ્યુસ, મેંગોઝ અને વિટામિન એ અને મેંગો ટ્રી વિશે વાતચીત થાય છે. આ બધા અંદરો અંદર શું વાત કરે છે એના જે ડાયલોગ્સ આપેલા છે એ જમ્બલ છે. તો આપણે આ એક્ટિવિટી નોટમાં કરવાની છે. નોટની અંદર તમારે સીધા જે ગોઠવેલા આન્સર હોય એનું જ ડાયલોગ રાઇટિંગ નોટમાં બતાવવાનું છે. ટેક્સ્ટબુકમાં જે આ આપેલું છે એ બતાવવાની જરૂર નથી. આ વિડીયોની અંદર હું તમને બધા સેન્ટેન્સમાં નંબર જુઓ બતાવી દઉં છું. ફર્સ્ટ છે ચાઇલ્ડ. શું કહે છે વાય ડુ યુ કમ હિયર. સોરી આ મેંગો ટ્રી પૂછે છે. સેકન્ડ છે ચાઇલ્ડ બીકોઝ આઈ વોન્ટ મેંગોઝ. મને આંબા જોઈએ છીએ. થર્ડ મેંગોઝ પૂછે છે વાય ડુ યુ વોન્ટ મી. મારી શું જરૂર પડી. ફોર્થ ચાઇલ્ડ બીકોઝ આઈ વોન્ટ ટુ મેક અ જ્યુસ. હું જ્યુસ બનાવીશ. તો ફિફ્થ હવે જ્યુસ પૂછે છે વાય ડુ યુ વોન્ટ મી. મારી તને શું ઈચ્છા થઈ. તો સિક્સ્થ ચાઇલ્ડ સેઝ બીકોઝ યુ હેવ વિટામિન એ. કારણ કે તારામાં વિટામિન એ ઘણું બધું છે. પછી શું આવશે સેવન્થ વિટામિન એ પૂછે છે વાય ડુ યુ વોન્ટ મી. તો ચાઇલ્ડ આન્સર આપે છે 8th નંબર બીકોઝ યુ આર હેલ્ધી. અને લાસ્ટમાં આ બધા ડાયલોગ સાંભળ્યા પછી મેંગો ટ્રી એને શું કહે છે સો ટેક ધ મેંગોઝ. ભલે તું આ બધા મેંગોઝ અમારા ઝાડમાંથી લઈ શકે છે. જોયું આ મિનિંગફુલ ડાયલોગ બન્યો. આ જ તમને નોટમાં લખવાનું. હવે છે એના પછીની એક્ટિવિટી 4 રીડ ધ પેરેગ્રાફ. તમારી સામે હું આખો પેરેગ્રાફ વાંચું છું અને ધીમે ધીમે થોડુંક સમજાવતી જાઉં છું. જ્યાં જરૂર હશે ત્યાં જ સમજાવીશ. કાર્તિક કેમ ફ્રોમ સ્કૂલ. ફ્રોમ એટલે થી. કાર્તિક શાળાએથી આવ્યો. હી વોઝ હેપી. હી હેડ અ ટ્રોફી ઇન હિઝ હેન્ડ. હી ગોટ ઇટ ફ્રોમ સ્કૂલ. તે એને શાળામાંથી મળી હતી. There was a science fair at school. He won the trophy. વન એટલે વિનનું ભૂતકાળનું રૂપ છે અને વોન ન વંચાય પણ વન વંચાય. તે શાળામાંથી જીત્યો હતો. He was the best speaker at the district level elocution competition based on science theme. જો હવે આ આખી લાઈન સમજાવું છું. શેમાં ટ્રોફી જીત્યો હતો તો જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં સાયન્સ થીમ ઉપર એક સ્પીક એટલે એને સ્પીચ આપવાની હતી. એમાં એ બેસ્ટ સ્પીકર તરીકે સિલેક્ટ થયો અને એ ટ્રોફી જીત્યો. He showed his trophy to his parents. They congratulated him. His grandfather was proud of him.
because Karthik got the first prize. Karthik's sister was happy because she was sure about the celebration party. હવે આ ફકરો તમે બરાબર સમજ્યા હશો. જ્યાં થોડું હાર્ડ હતું ત્યાં મેં તમને સમજાવી દીધું છે. હવે આ પેરેગ્રાફના બેઝડ ઉપર આપણે નીચેનું ટેબલ રીડ કરવાનું છે અને નોટમાં આવી જ રીતે લખવાનું છે. આ તમને ક્વેશ્ચન આન્સર રૂપે પૂછાય છે. તો જુઓ હવે, નાવ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ટેબલ. એક્શન એન્ડ રીઝન. એક્શન એટલે ક્રિયા અને રીઝન્સ એટલે કારણો. ફર્સ્ટ, કાર્તિક વોઝ હેપી. શું કામ હેપી હતો? તો હી વન ધ ટ્રોફી. સેકન્ડ, કાર્તિક વન ધ ટ્રોફી. તો સેકન્ડ સામે રીઝન છે, હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ઇલોક્યુશન કોમ્પિટિશન. થર્ડ, હિઝ પેરેન્ટ્સ કોંગ્રેચ્યુલેટેડ હિમ. તો રીઝનમાં છે he won the trophy. Fourth, Karthik's sister was happy. Reason છે she was sure about the celebration party. Fifth, Karthik's grandfather was proud of him. Reason છે Karthik got the first prize. આ ટેબલ નોટમાં બરાબર રીતે લખવાનું છે. હવે તમને આ ખબર પડી ગઈ હશે. હવે આવીએ નેક્સ્ટ ઉપર. સ્ટોરી ઓફ ધ ફર્સ્ટ ફ્રૂટ. વન મોર્નિંગ અ કિંગ વેન્ટ ટુ એન હોર્સબેક ટુ ધ કન્ટ્રી સાઇડ. એક સવારે રાજા ઘોડા પર સવાર થઈ નગર યાત્રા કરવા નીકળ્યા. જો આગળ શું થાય છે. હી કેમ ટુ ધ વિલેજ એન્ડ સો એન ઓલ્ડ મેન ઇન અ ફિલ્ડ. તેઓ ગામમાં આવ્યા અને તેમણે ત્યાં એક વૃદ્ધ માણસને ખેતરમાં જોયા. The old man was digging the earth and planting mango sapling. વૃદ્ધ માણસ જમીન ખેડી રહ્યા હતા અને આંબાનો છોડ વાવી રહ્યા હતા. જો દેખાય છે ને, આંબાનો છોડ વાવી રહ્યા છે. He was working very hard. તેઓ ખૂબ મહેનત કરી રહ્યા હતા. Good morning my friend. Why are you planting this sapling? સુપ્રભાત મારા મિત્ર, શા માટે તમે આ છોડવા વાવી રહ્યા છો? This sapling will be big tree in 10 or 15 years. જો શું કહે છે, they will bear fruit then. છોડવાઓ 10 થી 15 વર્ષમાં મોટા થઈ જશે, પછી તે ફળ આપશે. But you are old and weak, so you will die in a few years. જો રાજા એને શું કહે છે, you will not eat their fruits. જો શું કહે છે, તમે તો વૃદ્ધ છો, થોડા સમયમાં મૃત્યુ પામશો, તો તમે તો આ ફળ નહીં ખાઈ શકો. You are right, I will not eat the fruit. But I am doing this today because others will eat it and therefore I am happy. જો શું કે છે, એના વિચાર કેટલા સારા છે કે હું તો ફળ નહીં ખાઈ શકું, પણ શું કે છે, પણ આજે આ કરી રહ્યો છું કારણ કે બીજા લોકો તે ખાશે અને તેથી હું ખુશ છું. જો બીજાની ભાવના જુએ છે. I am pleased with you. You love people, therefore you are a good man. જો કેવું સરસ બતાવે છે. Please take this bag of money because I love your work and thoughts. હું તમારાથી ખુશ છું વૃદ્ધ માણસ. તમે લોકોને ચાહો છો તેથી તમે સારા છો. therefore નો અર્થ તેથી. મહેરબાની કરીને તમે આ પૈસાની થેલી રાખો કારણ કે મને તમારું કામ અને વિચારો બહુ જ ગમ્યા. થેન્ક યુ સર. જો આભાર માને છે. ધીસ બેગ ઓફ મની ઇઝ ફર્સ્ટ ફ્રૂટ ઓફ માય લિટલ ટ્રી. જુઓ, જોયું, એણે સારી ભાવનાથી વૃક્ષનું રોપણ કર્યું તો એને ઈશ્વરે તરત જ સારામાં સારું ફળ આપ્યું. એટલે આ વાર્તા શું શીખવાડે છે? હંમેશા બીજા માટે સારું વિચારવાનું. ચાલો, હવે આ સ્ટોરી તો તમે સમજ્યા. એના બેઝડ ઉપર આપણે નીચેનું ટેબલ કમ્પ્લીટ કરવાનું છે એક્શન અને રીઝન્સ ઉપરથી. ફર્સ્ટ એક્શન આપેલું છે, ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ. વૃદ્ધ માણસ અર્થ એટલે જમીન ખોદી રહ્યો હતો. તો સામે રીઝન લખો. હું બોલું છું હી વોઝ
પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ્સ. લખ્યું. આ બધા વાક્યો સ્ટોરીમાં આપેલા છે. પછી સેકન્ડ આપેલું છે, ધ કિંગ વોઝ પ્લીઝડ વિથ ધ ઓલ્ડ મેન. પ્લીઝડ એટલે ખુશ થયો હતો. તો રીઝન શું છે? હી લવડ પીપલ. રીઝનમાં લખવાનું હી લવડ પીપલ. હવે થર્ડમાં જુઓ, એક્શન નથી આપેલું, રીઝન આપેલું છે. શું રીઝન આપેલું છે? હી વોઝ અ ગુડ મેન એન્ડ હી વર્કડ ફોર અધર્સ. તો શું આવશે એનું એક્શન? ધ કિંગ ગેવ હિમ અ બેગ ઓફ મની. જોયું એનું એક્શન શું થયું? તે સારો માણસ હતો અને ખૂબ જ બીજા માટે મહેનત કરતો હતો. તો ક્રિયા શું થઈ? રાજાએ એને પૈસાની બેગ આપી. હવે નીચે પણ રીઝન આપેલું છે, ચોથું પણ. હી વોન્ટેડ અધર્સ ટુ ગેટ ફ્રૂટ્સ. તો એક્શન શું આવશે? ધ ઓલ્ડ મેન વોઝ પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ્સ. આ તમારે એક્શનમાં લખવાનું. આ કોઠો તમને ટેક્સ્ટબુકમાં જ લખવાનું છે. નોટબુકમાં લખવાની જરૂર નથી, પણ IMP આપજો. ક્વેશ્ચન આન્સર તરીકે પૂછાય છે. ચલો હવે આવે છે એક્ટિવિટી 5, સાયન્સ એન્ડ અવર લાઈફ. તો એ આપણે સ્ટોરી દ્વારા જોઈએ. એક્ટિવિટી 4, સાયન્સ એન્ડ અવર લાઈફ. ટુડે ઇઝ 28th ફેબ્રુઆરી. આજે 28મી ફેબ્રુઆરી છે. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે. જો નીચે ગુજરાતી આપેલું જ છે. ધેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક સ્કૂલ. આજે એની શાળામાં વિજ્ઞાન પ્રદર્શન છે. ધ મેથ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ ઇઝ અરેન્જ ઓફ ધ એક્ઝિબિશન. ગણિત વિજ્ઞાન ક્લબે એનું આયોજન કર્યું છે. કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. મમ્મી, hurry up. Are we late for your science exhibition? Yes, because it's really very important for me and for you. જો સમજાવે છે કાર્તિક કે મારા માટે જરૂરી છે એટલું જ તારા માટે. મમ્મી પૂછે છે ફોર મી? યસ, ફોર યુ ટુ. તારા માટે પણ. ઓકે, વી હેવ ઓલરેડી રીચ્ડ યોર સ્કૂલ. એની મમ્મી કહેશે શાંતિ રાખ, હવે શાળાએ પહોંચી ગયા. વાવ, ઓલ પેરેન્ટ્સ હેવ કમ. ખૂબ જ ખુશ દેખાય છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ. શાળાનું વાતાવરણ જોઈને પણ બહુ ખુશ થઈ જાય છે. કમ ઓન મમ્મી. ટેક ઇટ ઇઝી. એની મમ્મી કહે છે શાંત રે. નાઉ દે આર એટ ધ એન્ટ્રન્સ. હવે તેઓ પ્રવેશ દ્વાર ઉપર છે. લુક, હિયર આર ધ 3 સેક્શન. સેક્શન એટલે વિભાગ. એન્વાયરમેન્ટ, હેલ્થ પ્લસ એન્ડ એગ્રીકલ્ચર. બધાનું ગુજરાતી નીચે લખેલું છે. વેર શેલ વી ગો ફોર? એની મમ્મી પૂછે છે ક્યાં જશું? ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. વાય? બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. There will be go to the ક્યાં? એન્વાયરમેન્ટ સેક્શન. એન્ડ ધેન આફ્ટર વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન. સૌથી છેલ્લે હેલ્થ સેક્શનમાં જશું. લેટ્સ ગો. તો ચાલો હવે જઈએ. ઓકે. હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? હેલો કાર્તિક, હેલો આંટી. My project is on the terrace gardening and hydroponic method of agriculture. જો શું કે છે? હાઇડ્રોફોનિક મેથડ ઉપર છે એનું ટેરેસ ગાર્ડનિંગ, અગાસી ઉપર બગીચો બનાવવો. વોટ ઇઝ ધેટ? પૂછે છે શું છે? Nowadays, because of urbanization, we have to enough space to grow a tree or plants. આપણી પાસે પૂરતી જગ્યા નથી હોતી શહેરીકરણના લીધે. જુઓ કેવી ગીચોગીચ વસ્તી છે, આમાં ક્યાં ઝાડ ઉગવા? Therefore, we should use terrace for gardening and for that the hydroponic method. જુઓ કે છે હાઇડ્રોફોનિક મેથડથી આપણે ઝાડ ઉગાડી શકીએ. હવે કઈ રીતે થાય? જો બતાવે છે પિક્ચરમાં, આપણે જોયું છે ઘણી બધી જગ્યાએ.
In this method, we have to make layers of stones on plastic on the terrace. જો બતાવે છે ટેરેસ ઉપર કેવી રીતે કરવું. જુઓ પિક્ચરમાં બતાવે છે વિથ ધેર હેલ્પ પ્લાન્ટ્સ ઓફ ધ સ્ટેન્ડ અને એની મદદથી પથ્થરની વચ્ચે પ્લાન્ટ્સ ઊભા રાખા. આફ્ટર ધેટ પ્લાન્ટ્સ વિલ બી પ્લાન્ટેડ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ અને પછી યોગ્ય અંતર રાખી અને પ્લાન્ટને ઉગાડવા. જો બતાવ્યું છે એન્ડ ધેન ગીવ ધેમ વોટર અને પછી એને પાઇપ દ્વારા પાણી આપવું. વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ. જુઓ પીવીસી પાઇપની મદદ પણ આપણે કરી શકીએ, એનો પણ ઉપયોગ કરી શકીએ એની મદદથી પણ. બાય હાઇડ્રોફોનિક મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. બધું જ ઉગાડી શકીએ છીએ આપણે હાઇડ્રોફોનિક મેથડથી. હવે તો ઘણા બધા અગાસી ઉપર આવી રીતે ઉગાડવા પણ માંડ્યા છે. ઇટ્સ રિયલી વન્ડરફુલ. બહુ અદ્ભુત યોજના છે. થેન્ક યુ પ્રાચી. યા થેન્ક યુ પ્રાચી. એની મમ્મી પણ એનો આભાર માને છે. કાર્તિક વી વિલ મેક ઇટ ઓન અ ટેરેસ. આપણે પણ આપણે અગાસી ઉપર બનાવશું એમ એની મમ્મીનો વિચાર છે. શ્યોર મમ્મી. લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. જો હવે પર્યાવરણ વિભાગમાં જાય છે. ઓકે. તો દે આર એટ અનધર સાયન્સ પ્રોજેક્ટ. શું કે છે જુઓ બીજા પ્રોજેક્ટ ઉપર ગયા. હે કાર્તિક. હેલો આંટી. હેલો વોટ ઇઝ યોર પ્રોજેક્ટ. પૂછે છે તારો પ્રોજેક્ટ શું છે. ધ પ્રોજેક્ટ ઇટ્સ બામ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. એના પ્રોજેક્ટનું નામ છે બાંબુ અને બનાના શ્રેષ્ઠ છે. કઈ રીતે જુઓ. રિયલી બાંબુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ બીકોઝ ધેર આર મેની યુઝીસ. કે છે એના ઘણા બધા ઉપયોગો છે. જુઓ તમે આવા બાંબુ જોયા હશે. ધ બાંબુ ઇઝ વેરી સ્ટ્રોંગ ધેરફોર ઇટ ઇઝ યુઝ ટુ બિલ્ડ ધ બ્રિજીસ. મજબૂત હોય એટલે પુલ બનાવવામાં કામ આવે છે એનું. We can make many things like a fancy fishing rods, rafts, baskets, furniture, etc. જો પિક્ચરમાં બધું બતાવ્યું છે કે બાંબુ દ્વારા બનાવી શકીએ છીએ. ટોપલીઓ, વાડ, ફર્નિચર, લાકડીઓ, માછલી પકડવાની લાકડીઓ બધું જ બનાવી શકાય બાંબુ દ્વારા. જો બતાવે છે અ પ્લાન્ટ મે ગ્રો 80 ફીટ ઓર ઇવન મોર. 80 ફીટથી પણ વધારે ઉગી શકે છે. સમટાઇમ્સ ઇટ શૂટ્સ અપ 3 ફીટ્સ ઇન અ સિંગલ ડે. એક દિવસમાં જ તે 3 ફીટ જેટલું ઊંચું જઈ શકે છે. એટલું જલ્દી ગ્રો કરે છે. ઇટ્સ અ વન્ડરફુલ. હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ ઓર ફ્લૂટ. કે છે ફ્લૂટમાંથી મ્યુઝિક કેમ ઉત્પન્ન થાય છે. ઇટ્સ અ મેજિક. જુઓ ધ બામ્બુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટીમ. બાંબુની દાંડીમાં ઉપર સુધી સાંધા હોય છે. ધ સ્ટીમ ઇઝ હોલો બિટવીન ધ જોઇન્ટ્સ. સાંધા વચ્ચે બાંબુ પોલું હોય છે. સો વી કેન પ્લે ઓન અ ફ્લૂટ. તેથી વાંસળી વગાડી શકીએ છીએ. સી ધ પિક્ચર્સ. હવે કે છે આ ચિત્રો જુઓ. વોટ અબાઉટ ધ બનાના. કેળ વિશે શું કેવું છે. યા બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ. કઈ રીતે ઉપયોગી છે જુઓ આગળ. ઇટ્સ લીવ્સ, ફ્લાવર્સ, ટ્રંક્સ એન્ડ ફાઇબર્સ આર ઇમ્પોર્ટન્ટ. જો પિક્ચરમાં બતાવ્યું છે. ફાઇબર્સ એટલે રેસા. બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ. જો જેમાં પાણી ન બેસે એવા પાંદડા હોય છે. સો they are useful as food containers or plates. It is also useful in making cups, papers and dishes. ડિશ તરીકે અને કપ તરીકે પણ વાપરી શકાય છે. Really useful. I have heard that we can make a sari from banana. મેં સાંભળ્યું છે કે બનાનામાંથી સાડી બની શકે છે. Is it true? Yes, it is right. તો શું કહે છે the Nepalese gives to rough material to Rugmark and institute which stand for child labor. જો બતાવે છે It is also known as a Good Wave International. તે ગુડ વેવ ઇન્ટરનેશનલ તરીકે પણ ઓળખાય છે. They make clothes. This institute help to abolish the child labor. તે બાળ મજૂરીને નાબૂદ કરવામાં મદદ કરે છે. In તમિલનાડુ weavers weave fibers of banana and make sarees. જો શું કે છે તમિલનાડુમાં વણકરો કેળાના પાનને વણીને સાડી બનાવે છે. જો કેવી સરસ બનાવેલી બતાવી છે. Really wonderful. Good job વસંત. બહુ સારું કામ કર્યું છે. થેન્ક યુ આંટી.
લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન. જો હવે છેલ્લા વિભાગમાં જાય છે. શ્યોર. દે રીચ ધ હેલ્પલેસ સેક્શન ઓફ સાયન્સ પ્રોજેક્ટ. હવે તેઓ છેલ્લા વિભાગમાં પહોંચે છે. હેલો અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ? હાય કાર્તિક, હેલો આંટી. માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ. જો શું કે છે? Herbs and species do more add than flavor to dish. શું કે છે? વનસ્પતિ અને તેજના વાનગીમાં સ્વાદ ઉમેરે છે. સાચી વાત છે. સ્પીસીસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ટુ અવર બોડી. આપણા શરીર માટે પણ ખૂબ ઉપયોગી છે. સી ધ ચાર્ટ. હવે નીચે ચાર્ટ બતાવે છે, આપણે જોઈએ. સૌથી પહેલું છે જિંજર, એટલે કે આદુ. ડિક્રીઝિસ મોશન સિકનેસ. વાહન યાત્રા દરમિયાન થતી માંદગી ઘટાડે છે. પછી છે સેકન્ડ એલાયચી, એટલે કે એલચી. ધ ઓઇલ ઓફ કાર્ડમમ સીડ્સ ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ટૂથ એક. એલચીના બીનું તેલ દાંતના દુખાવાનો ઉપચાર કરે છે. પછી થર્ડ શતાવરી. ઇટ્સ લીવ્સ બોઇલ્ડ ઇન ઓઇલ આર યુઝડ ફોર મસાજ ઇન બ્રેન ડિસીઝ. તેલમાં ઉકાળેલા તેના પાંદડા મગજના રોગોમાં માલિશ કરવા માટે વપરાય છે. બરાબર. અને લાસ્ટ ગાર્લિક. ગાર્લિક એટલે લસણ. શું કે છે? ડિસ્ટ્રોય કેન્સર સેલ્સ. કર્કરોગોના કોષોનો નાશ કરે છે. નોટમાં લખવાનું છે. હવે આગળ. અંજના રિયલી અ ગુડ વર્ક. અંજના ખરેખર સરસ કામ કર્યું છે. આઈ એમ વેરી હેપી ટુ નો બીકોઝ આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ. જો શું કે છે એની મમ્મી, આ બધી વસ્તુઓ મારા ફેમિલી માટે વાપરી શકું છું. મમ્મી આભાર માને છે. શું કે છે? થેન્ક યુ સો મચ. અંજના સેઝ માય પ્લેઝર આંટી. મને પણ આનંદ થયો. લેટ્સ ગો મમ્મી. વી વિલ ટ્રાય ટુ મેક અ ટેરેસ ગાર્ડન વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર. જો આપણે હાઇડ્રોપોનિક પદ્ધતિની મદદથી અગાસી પર બગીચો બનાવીશું. એમ કે છે. વાય ડુ યુ ફોરગોટ ધ બનાના એન્ડ બાંબુ. કે છે તું બનાના અને બાંબુને કેમ ભૂલી જાય છે? યસ, ઇટ્સ રાઇટ. લાસ્ટ. વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. They are useful. Mummy says, really, thank you. Karthik, because you gave me a chance to know more about nature and its blessings. શું કે છે? તે મને બહુ સારી તક આપી છે, એટલે હું તારો આભાર માનું છું કુદરતના આશીર્વાદનો લાભ લેવાનું. આગળ પિક્ચરની મદદથી તમે આ પણ લેસન સમજી લીધું છે. હવે હોમવર્કમાં એક્ટિવિટી 2, જેમાં વૃંદાસનું કલરફુલ ચાર્ટ છે એ ડ્રો કરવાનું, બર્થડે વાળું. પછી એક્ટિવિટી 3, એમાં જ્યુસવાળું છે એ. પછી 4 ચાર્ટ ઓફ એક્શન એન્ડ રીઝન્સ. એક્ટિવિટી 5માં જિંજરવાળો જે ચાર્ટ આપેલો છે એ. અને ત્યાં સુધીના બધા સિનોનિયમ્સ તમને ફાઇન્ડ આઉટ કરી લેવાના. તો અહીંયા વિડીયો કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.